જય માતાજી। અમારા ગૌ માતાના તબેલામાં આપણું બધાનું હાર્દિક સ્વાગત છે। અને આ બધી આપણી ગીર ગાય છે। અને આ ભાઈ જો દેખાય, આ ભાઈ આ બધું કચરો આમાં જે ખાવા લાગે આ કાઢી નાખતો છે। ને મેં આ ટબ સાફ કર્યા છે, જેમાં ગૌ માતાને પાણી પીવા સારું પડે। અને આ ગીર ગાય છે અને ઓસ્ટ્રેલિયા ગાય છે। આ ગીર ગાય છે, આ ઓસ્ટ્રેલિયા ગાય છે। ને આ ભાઈ આમાં કામ કરે છે। આ નવું આવ્યું છે અને એટલે આને મને બોલાવ્યું કે આ આપણે ટબ સાફ કરવાનું છે, જેમાં કચરો બધું આ ખાય એમાં પડેલું છે, એટલે પાણી સારું નથી આવતું। એટલે મને બોલાવ્યું કે આ ટબ આપણે સાફ કરી નાખીએ। અને આ મેં ટબ સાફ કર્યા છે, એટલે આમાંથી હવે ચોખ્ખું પાણી આ ગૌ માતાને પીવા મળે, એટલે આ સાફ કર્યું છે। અને આ ઓટોમેટિકવાળા ટબ છે, જેમાં ઓટોમેટિક પાણી આવે છે। બહાર ટંકી લાગેલી છે, તેમાંથી એમાં પાણી આવે છે। આપણા પાસે વાંસરા છે, નાના નાના દેખાવા વાંસરા છે। અને આ મોટી મોટી ગીર ગાય છે અને ઓસ્ટ્રેલિયા ગાય છે આપણી પાસે। આ ગીર ગાય છે આપણી પાસે। ને આમાં બધું ખાવા લાગે તે આ ભાઈ કાઢતો છે, કેમ કે સડી ગયેલું છે, ક્યારનું કાઢેલું નહીં, એટલે બધું જેટલું ખાય ને જેટલું બચે એટલું આ સડી ગયેલું છે નીચે, એટલે આ ખાવા લાગે એમાંનું સાફ કરે। ને આપણે આ ઓસ્ટ્રેલિયા ગાય છે ને આ ગીર ગાય છે। આપણે આ બધી દૂધ આપતી છે, આપણી ઓસ્ટ્રેલિયા ગાય છે, આ બધી દૂધ આપે। ને આ ભાઈ સાફ કર્યા ટગારું પાવડાથી ભરીને આ બધું કચરું જે આપણે શેનખાડો છે તેમાં લાગતા છે ભાઈ। અને આ હમણાં નવું આવ્યું છે ને આ આપણી કાબરી ગાય છે, જે બધાથી સારું દૂધ આપે છે આ કાબરી ગાય। અને આના બાજુમાં ઓસ્ટ્રેલિયા ગાય છે, આ બી ઓસ્ટ્રેલિયા જ ગાય છે। મસ્ત એકદમ ખાવાનું બધું મસ્ત સારી રીતે મળ્યા કરે, એટલે મસ્ત દેખાય, તંદુરસ્ત છે આપણી ગૌ માતા।